ટાઉન પ્લાઝા કોમ્પ્લેક્સમાં બોમ્બ હોવાની અફવા સામે આવી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ચેક કરતા કંઈ પણ નથી મળી આવ્યું। ડોગ સ્ક્વોડને પણ સાથે રાખીને તપાસ કરવામાં આવી। કંટ્રોલ રૂમમાં ખોટો મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું છે। નિકોલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પ્લેક્સમાં બોમ્બ હોવાની અફવા જોવા મળી। સંવાદદાતા મિહિર સોની ફોનલાઈન પર છે। મિહિર, જે કોમ્પ્લેક્સ છે તેમાં બોમ્બની અફવા છે, વધુ વિગતો। હાર્દિક, નિકોલ ટાઉન પ્લાઝા કોમ્પ્લેક્સમાં બોમ્બ હોવાની અફવાનો પોલીસ કંટ્રોલ મેસેજ છે તે મળ્યો હતો। જો કે આ અફવા હોવાનું સામે આવ્યું છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા ચેક કરતા કશું મળી આવ્યું ન હતું। ડોગ સ્ક્વોડ દ્વારા પણ ઘટના સ્થળ પહોંચી અને તપાસ કરવામાં આવી હતી। જો કે આ ખોટો કંટ્રોલ મેસેજ કોણે કર્યો છે તેને લઈને નિકોલ પોલીસે વધુ તપાસ જે છે તે શરૂ કરી છે। જો કે પોલીસ કંટ્રોલ મેસેજ પડતા જ પોલીસ છે ત્યાં આગળ પહોંચી અને તપાસ જે છે તે કરી હતી, પરંતુ આ બોમ્બની અફવા છે તે ફેલાવવામાં બિલકુલ મિહિર, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ જે મેસેજ હતો તે અફવા સાબિત થઈ છે, કારણ કે કોઈ બોમ્બ નથી મળી આવ્યો। પોલીસ પણ સ્થળ પર પહોંચી, ડોગ સ્ક્વોડને પણ સાથે લઈને પહોંચી, પરંતુ કોમ્પ્લેક્સમાં કોઈ બોમ્બ ના મળતા જે મેસેજ હતો તે ખોટો મેસેજ અફવા સાબિત થઈ।